નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારો. સમાચારની શરૂઆત કરીએ વિસ્તારથી. તો કેન્દ્ર સરકારે ઘરેલું ગેસ કનેક્શનને લઈને એક બહુ મોટો અને મહત્વનો નિર્ણય લીધો છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય દ્વારા 14 માર્ચ 2026ના રોજ બહાર પાડવામાં આવેલા સત્તાવાર ગેઝેટ મુજબ જો તમારા ઘરમાં પાઇપ્ડ નેચરલ ગેસ પીએનજીનું કનેક્શન છે તો હવે તમે ઘરેલું ગેસનો બાટલો એટલે કે એલપીજી સિલિન્ડર રાખી શકશો નહીં. સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે એક જ ઘરમાં બે અલગ અલગ ગેસ કનેક્શન નહીં ચાલે. જે ગ્રાહકો પાસે આ બંને કનેક્શન છે તેમણે પોતાનું એલપીજી કનેક્શન તાત્કાલિક પરત સરેન્ડર કરવું પડશે. સરકારી તેલ કંપનીઓને પણ આવા ગ્રાહકોને ગેસ રિફિલ ન આપવા માટે કડક સૂચનાઓ આપી દેવામાં આવી છે. ભારત સરકારે આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ અંતર્ગત નવો સુધારો લાગુ કર્યો છે. રોજબરોજની ભાષામાં કહીએ તો જે લોકોના ઘરમાં ગેસની પાઇપલાઇન આવી ગઈ છે તેમને હવે નવું એલપીજી કનેક્શન મળશે નહીં, અને જો તેમની પાસે પહેલેથી બાટલો હશે તો તે ચાલુ રાખી શકાશે નહીં. ઘણા લોકો પાઇપલાઇન હોવા છતાં ઇમરજન્સી કે બેકઅપ માટે ગેસનો બાટલો રાખતા હોય છે, પરંતુ હવે એ શક્ય નથી. આ આદેશમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે આવા ગ્રાહકોને કોઈ પણ સરકારી તેલ કંપની કે ગેસ એજન્સી દ્વારા ગેસનો બાટલો ભરી આપવામાં આવશે નહીં. આ નવો નિયમ માત્ર ગ્રાહકો માટે જ નથી, પરંતુ ગેસ વિતરકો અને સરકારી તેલ કંપનીઓ માટે પણ એટલો જ કડક છે. સરકારે પોતાના ગેઝેટની પ્રતિબંધિત પ્રવૃત્તિઓની યાદીમાં કડક સુધારો કર્યો છે. આ સુધારા મુજબ ગેસ એજન્સીઓને કડક આદેશ આપવામાં આવ્યો છે કે જો કોઈ ગ્રાહક પાસે પહેલેથી જ પીએનજી કનેક્શન ચાલુ હોય તો તેને ઘરેલું એલપીજી કનેક્શન આપવું કે તેનો સિલિન્ડર રિફિલ કરી આપવો એ ગેરકાયદેસર ગણાશે. કંપનીઓ માટે આ એક પ્રતિબંધિત પ્રવૃત્તિ જાહેર કરવામાં આવી છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર દેશમાં વર્તમાન એલપીજીની સમસ્યા આગામી 2 થી 3 દિવસમાં દૂર થઈ જશે. સરકારે ગેસની અછતને પહોંચી વળવા માટે અન્ય દેશો પાસેથી ગેસની સપ્લાયમાં નોંધપાત્ર વધારો કર્યો છે. આ અંતર્ગત અમેરિકા અને સાઉદી અરબ તેમજ આફ્રિકન દેશો પાસેથી ગેસની આયાત વધારવામાં આવી છે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય સપ્લાયની સાથે સ્થાનિક સ્તરે પુરવઠો જાળવી રાખવા માટે ભારતની રિફાઇનરીઓમાં પણ ગેસનું ઉત્પાદન વધારવામાં આવ્યું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.